વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી દીધા। આ એર સ્ટ્રાઇક બાદ ભારતના સરહદ વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ સાથે ભારતીય બોર્ડર પર પણ સુરક્ષા વધારવામાં આવી છે। આ વચ્ચે ગુજરાતના સરહદ વિસ્તારોમાં પણ સુરક્ષા એજન્સીઓની મૂવમેન્ટ વધી ગઈ છે। એજન્સીઓનો કાફલો બોર્ડર તરફ જઈ રહ્યો છે। શસ્ત્ર સરંજામ અને જરૂરી ચીજવસ્તુઓ સાથે સુરક્ષા એજન્સીઓ બોર્ડર તરફ આગળ વધી રહી છે। તો ગઈકાલની એર સ્ટ્રાઇક બાદ દેશના લોકોમાં કેટલો જોશ છે, આ ઘટનાને કેવી રીતે વધાવી રહ્યા છે અને હવે જ્યારે આંતરિક સુરક્ષા મહત્વપૂર્ણ વધી ગઈ છે ત્યારે લોકો શું માની રહ્યા છે, કેવી રીતે આગળ સરકારે પગલાં લેવા જોઈએ તે તમામ બાબતો પર જાણકારી મેળવીએ અમારા સંવાદદાતાઓ પાસેથી, જેમાં અમદાવાદથી જોડાયા છે પ્રતિક જાદવ અને સાથે જ વડોદરાથી છે અભિષેક પંચાલ। પ્રતિક, સૌપ્રથમ આપણી પાસે આવવા માંગીશ, ગઈકાલે આખરે દેશની જનતા જે જવાબની રાહ જોતી હતી તે જવાબ પાકિસ્તાનને એર ફોર્સ દ્વારા આપી દેવામાં આવ્યો। ઉત્સાહ જોવા મળ્યો। આજે શું માની રહ્યા છે જ્યારે દેશની આંતરિક સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યો છે, શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે? દીપાલી, ચોક્કસથી ગઈકાલની જો વાત કરીએ તો અમદાવાદ સહિત દેશભરના લોકો ખુશી અને જશ્ન મનાવી રહ્યા છે, કારણ કે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને તેમને જે આતંકીઓના ઠિકાના હતા, તેમની જે ઘર હતા તેને નાબૂદ કર્યા છે અને તેને લઈને જ દેશભરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદીઓ પણ કેટલાક જશ્ન મનાવી રહ્યા છે, ઉત્સાહ કરી રહ્યા છે અને ગઈકાલની જો વાત કરવામાં આવે તો દેશભરમાં ખુશીનો માહોલ હતો। ત્યારે યંગસ્ટર્સ શું માની રહ્યા છે, જે રીતે વાયુસેનાએ જે સ્ટ્રાઇક કરી છે, એર સ્ટ્રાઇક કરી છે અને પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે તેમને એક પરચો બતાવી દીધો છે કે ભારતીય સેના શું કરી શકે છે। યંગસ્ટર્સને પૂછીશું શું કહી રહ્યા છે તે। કાલે જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી, શું કહેશો, હવે આગળ શું કરવું જોઈએ? જે પણ થયું એ બહુ જ યોગ્ય વસ્તુ હતી, કારણ કે પાકિસ્તાનને આની જરૂરત હતી। કેટલી વખત ભારતીય સેના સરકાર દ્વારા વાતચીતો કરવામાં આવી છતાં ના સમજતા વારંવાર પાકિસ્તાને પોતાની હરકતો ચાલુ જ રાખી હતી અને ઇન્ડિયન એરફોર્સે જે કાલે પરાક્રમ બતાવ્યો છે, દેશના 40 વીર જવાનોની જે સીઆરપીએફના શહાદત વરી હતી એની માટે આ પરફેક્ટ શ્રદ્ધાંજલિ છે અને આનાથી પૂરા દેશમાં એક ખુશીની અને અનેરી એક લાગણી પણ તમે જોઈ શકો છો કે છે। આ બહુ જ યોગ્ય વસ્તુ થઈ છે અને આનાથી હજી પણ વધુ અઘરા ડોઝ આપણે ભારત સરકારે પાકિસ્તાનને આપવાની જરૂરિયાત છે। બિલકુલ, એર સ્ટ્રાઇક પછી પણ હજી પાકિસ્તાન સુધરતું નથી, કહી રહ્યા છે કે તેનો બદલો લેવામાં આવશે। હવે આગળ ભારત સરકારે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? ભારત એક શાંતિપ્રિય દેશ છે, પણ ભારતે એની જે ઇન્ડિયન આર્મી છે એણે હંમેશા ડિફેન્સ નહીં પણ એણે હુમલો કઈ રીતે કરી શકે છે એ પણ આ વખતે બતાવ્યું છે અને એમાં પણ ખાસ કરીને જે વાયુસેના છે એ વાયુસેનાએ પોતાની જે કાબિલિયત છે એ આ વખતે સાબિત કરી દીધી છે। એનાથી ભારત એક આખા વિશ્વમાં બધાને ખબર પડી છે કે ભારતીય આર્મી એ ડિફેન્સ સાથે સાથે હુમલા કરવામાં પણ કેટલા બુલંદ છે। બિલકુલ, માત્ર 12 પ્લેન લઈને જે પાકિસ્તાનના જે આંગણું છે તેમાં ઘૂસીને તેમણે જે સ્ટ્રાઇક કરી છે અને 300થી વધુ જે આતંકીઓ છે તે લોકોને મોતની ઘાટ ઉતારે છે। શું કહેશો, હવે આગળ કયા પ્રકારની રણનીતિ અપનાવી જોઈએ? एक बार अपन वापस वॉर कर सकते हैं, क्योंकि वहाँ के लोग अभी भी ऐसा बोल रहे हैं कि ऐसा कुछ नहीं हुआ है और वहाँ का डिफेंस मिनिस्टर भी बोल रहा है कि ऐसा कुछ नहीं हुआ है। पर अपन को अब सबूत की ज़रूरत नहीं है, क्योंकि उन्होंने सर्जिकल स्ट्राइक 1 के टाइम भी उन्होंने ऐसा ही बोला था और ये सर्जिकल स्ट्राइक 2 के टाइम भी ऐसा ही बोल रहे हैं। तो अपन और ये अटैक होने के बाद भी उन्होंने वापस एलओसी पे फायरिंग की थी, तो अपन उनका जवाब दे सकते हैं, मुँह तोड़ जवाब दे सकते हैं। બિલકુલ, સર્જિકલ સ્ટ્રાઇક 2 પછી હવે ભારતીયોમાં ખુશીની લાગણી જોવા મળી છે અને પાકિસ્તાનમાં એક રોષ જોવા મળ્યો છે। હવે ભારતે પાકિસ્તાન વળતો પ્રહાર કરી શકે છે, તો ભારત સરકારે હવે કયા પ્રકારની રણનીતિ અપનાવી જોઈએ? અત્યારે તો જે રણનીતિ અપનાવી છે જે પ્રમાણે આપણે ગઈકાલે જોઈ શક્યા છે કે આટલા બધા પ્લેન લઈને રાજા ખાલી 26 મિનિટની અંદર ત્યાંના 400 ઘરને એ બધું તોડીને આવ્યા છે। તો હજી તો એ રણનીતિ તો જાહેર કરશે જ નહીં, જે આપણે બધા જાણીએ છીએ, પણ ભારત સરકારે બધું પ્લાન કરી રાખ્યું છે। એની સામે પાકિસ્તાનના જે ડિફેન્સ મિનિસ્ટર હતા એનું સ્ટેટમેન્ટ હતું કે બી રેડી, બટ એને ખબર જ નથી કે હજી અહીંયા અંદર ખાને જે આપણા ભારતના પ્રાઇમ મિનિસ્ટર અને જે ડિફેન્સ મિનિસ્ટર જે બધી રણનીતિ અપનાવી રહ્યા છે એની સામે એમનો જવાબ પ્રતિકૂળ આવશે જ। બિલકુલ, ચોક્કસથી દીપાલી કહી શકાય કે યંગસ્ટર્સ માની રહ્યા છે કે જે રીતે ભારતની વાયુસેનાએ તેમની જો પરચો બતાવ્યો છે, તેમની જે તાકાત બતાવી છે, તેનાથી પાકિસ્તાન સેના અને પાકિસ્તાની નાગરિકોએ સમજી જવું જોઈએ કે ભારતને છંછેડવા જેવું નથી। જો છંછેડાશે તો ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપશે અને અત્યારે તો ખાલી 300 જેટલા આતંકીઓને માર્યા છે, પણ આગામી દિવસોમાં જો છંછેડશે તો આખું પાકિસ્તાન પણ નેસ્ત નાબૂદ થઈ શકે છે। જી ચોક્કસ પ્રતિક, અભિષેક આપની પાસે આવવા માંગીશ, હાઉસ ધ જોશનો જવાબ ભારતીય સૈન્યએ ગઈકાલે આપી દીધો છે। હવે વડોદરાવાસીઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે?
દીપાલી, બિલકુલ જે રીતના પાકિસ્તાન આતંકવાદને પોષી રહ્યું છે અને ત્યારબાદ ભારતે ગઈકાલે વહેલી સવારે એક જડબાતોડ જવાબ આપ્યો હતો. તમામ નાગરિકોની ઈચ્છા હતી કે પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જોઈએ અને સૈન્યએ કરી બતાવ્યું છે. યુથ મારી સાથે છે, તેમની સાથે જ જાણીશું. મેડમ, તમારી પાસે જાણીશું કે જે રીતના પાકિસ્તાને આતંકવાદને પોષી રહ્યું હતું, યુદ્ધ ના કરવામાં આવ્યું, એર સ્ટ્રાઇક ગઈકાલે કરી, યુથ તરીકે શું કહેશો? બરોબર છે, આવું કરવું જ જોઈએ. આતંકવાદીનો નાશ થવો એ જરૂરી છે ભારત માટે અને બાકીના દેશો માટે, બધા માટે. તમારી પાસે જાણીશું કે આતંકવાદ વારંવાર કહી શકાય કે દેશની અંદર થઈ રહ્યો હતો, ત્યારે યુથ હવે શું ઈચ્છી રહ્યું છે કે પાકિસ્તાન હજુ પણ ના સુધરે તો કેવી રીતના જવાબ આપવો જોઈએ? આઈ થિંક વર્લ્ડના બધા કન્ટ્રી સાથે મળીને પાકિસ્તાન અગેન્સ્ટ થઈને અને બધો આતંકવાદ અને બધાને નાબૂદ કરવું જોઈએ કે જેથી વર્લ્ડમાં પીસ રહે. સરકાર પાસે શું આપ અપેક્ષા રાખી રહ્યો છો કે ભારતે તો જવાબ આપી દીધો, હવે અમેરિકાએ પણ કીધું છે કે પાકિસ્તાન એની મર્યાદામાં રહે અને આતંકવાદને ના ફેલાવે? જેવી રીતે અમેરિકાએ ભારતનું સમર્થન આપ્યું છે એ બરોબર છે. અમેરિકાએ બી કહી દીધું છે કે પાકિસ્તાન જ ખોટું હતું. ભારત હવે પીસફુલ રહે એના માટે પાકિસ્તાનને બરોબર જવાબ આપવો જોઈએ. ચોક્કસ. તો આ યુથ હતું કે તેમનું કેવું છે કે સમગ્ર દેશની અંદર શાંતિ રહે અને આતંકવાદ છે તેની સામે કડક વલણ અપનાવવાનું આવે. મેડમ, શું કહેશો આપ કે જે રીતના આતંકવાદની સામે ભારતે એક સ્ટ્રાઇક કરી, એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને પરાસ્ત કર્યું? બહુ જ સારું કર્યું આપણા ઇન્ડિયા વાળાએ. એકચ્યુઅલી બધા લોકોને બહુ જ તકલીફ છે. બધા જે કન્ટ્રીમાં કોઈ પણ ક્યાંય છે આતંકવાદ આખી વર્લ્ડમાં બધા હેરાન થઈ ગયા હતા. એટલીસ્ટ લાઈફમાં એ લોકો પીસફુલી તો જીવી શકે કે આતંકવાદનો નાશ થઈ જાય તો. પ્રબુદ્ધ નાગરિકો પણ છે, તેમની પાસે જાણીશું. સર, જે રીતના પાકિસ્તાન આતંકવાદને ફેલાવી રહ્યું છે અને પાકિસ્તાનને ગઈકાલે એક જડબાતોડ જવાબ આપ્યો છે, હજુ પણ પાકિસ્તાન ના સુધરે તો દેશની સુરક્ષા વ્યવસ્થા અને સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે અપેક્ષા એટલી છે કે સરકાર વારંવાર આવી સ્ટ્રાઇક કરે અને પાકિસ્તાનને દરરોજ સબક શીખવાડે અને નાગરિકો બી એનો સાથ આપે. પાકિસ્તાનને જે રીતના સબક શીખવાડવાના તમામ નાગરિકો કહી રહ્યા છે, આપ શું માનો છો? આપણી લીડરશિપ બહુ સ્ટ્રોંગ છે અને સ્ટ્રોંગ હાથોમાં છે, એટલે ડરવાની કોઈ જ જરૂર નથી. તમારી પાસે જાણીશું કે 12 મિરાજ વિમાન, આપણા લડાકુ વિમાન ગયા અને પાકિસ્તાનને પરાસ્ત કર્યું. હવે આપ શું માની રહ્યા છો કે પાકિસ્તાન સુધરશે અને જો ના સુધરે તો શું કહેશો? સૌથી પહેલા તો બધા આપણા આર્મીના જેટલા પણ જવાનો છે, એરફોર્સ છે, નેવી છે, એ બધાને અમે સેલ્યુટ કરીએ છીએ. એમનો ખૂબ ખૂબ અભિનંદન માનીએ છીએ કે રાતોરાત એમણે આવી એક જબરજસ્ત એર સ્ટ્રાઇક કરી છે કે જેની આખા વિશ્વને ખબર ના પડી. એક વસ્તુ આ. બીજી વસ્તુ, આપણો મેઇન દુશ્મન પાકિસ્તાન છે, મસૂદ અઝહર નથી. મસૂદ અઝહરે પાલ્યો કોણે છે? દાઉદ ઇબ્રાહિમને અત્યારે ઇન્ટરનેશનલ એબ્સકોન્ડર જેને કહેવાય છે, એને પાલીને કોણ બેઠું છે? પાકિસ્તાન. તો આપણો મેઇન દુશ્મન છે પાકિસ્તાન અને આઈએસઆઈ. આ બેના સપોર્ટ વગર મસૂદ અઝહરની ઓકાત જ નથી કે કશું કરી શકે. તમામ નાગરિકો માની રહ્યા છે કે પાકિસ્તાન જે રીતના આતંકવાદને પોષી રહ્યું છે તેની સામે એક સક્ષમ જવાબ ભારત સરકારે આપ્યો છે અને હજુ પણ જો આ પાકિસ્તાન નહીં સુધરે તો નાગરિકોનું કેવું છે કે આના કરતા વધુ મજબૂત રીતના જડબાતોડ જવાબ દેશનું સૈન્ય આપશે. દીપાલી. જી ચોક્કસ. પ્રતિક, અભિષેક, આ બંનેનો આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે ભારતીય સૈન્ય દ્વારા જે કાર્યવાહી ગઈકાલે કરવામાં આવી તેને વખાણી રહ્યા છે, આવકારી રહી છે દેશની જનતા, પરંતુ પાકિસ્તાનને સુધારવા માટે વધુ કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ છે.